टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રાજ્યમાં ધીમું પડ્યું છે વરસાદનું જોર। કુલ 113 તાલુકામાં હળવાથી મધ્યમ ઝાપટા પડ્યા હતા, તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો। વલસાડના પારડીમાં સૌથી વધારે 1.5 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે। તો છેલ્લા 3 થી 4 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો હતો રાજ્યભરમાં। ખાસ કરીને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો પછી તે નવસારી હોય કે સુરત, તમામ વિસ્તારોમાં અવિરત વરસાદ વરસી રહ્યો હતો। તેના કારણે અનેક લોકોને હાલાકીનો પણ સામનો કરવો પડ્યો હતો, કારણ કે તમામ વિસ્તારોમાં જાણે કે જળમગ્ન થઈ ગયા હોય, પાણી ભરાયેલા હોય તેવી સ્થિતિ જોવા મળી હતી। પરંતુ હવે 3 થી 4 દિવસ અવિરત વરસાદ બાદ રાજ્યમાં વરસાદનું જોર ધીમું પડ્યું છે। કુલ 113 તાલુકામાં હળવાથી મધ્યમ ઝાપટા પડ્યા હતા, તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ નોંધાયો છે। વલસાડના પારડીમાં સૌથી વધારે વરસાદ 1.5 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે।